નમસ્કાર મિત્રો, ખાસ કરીને કચ્છની અંદર અનેક ગામડાઓ આવેલા છે, પરંતુ મુંદ્રા તાલુકાનો સમાગોગા ગામ એક આદર્શ ગામ કહી શકાય, ડિજિટલ ગામ કહી શકાય તેવો જ એક આ સમાગોગા ગામ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ગામની અંદર કોઈ એવી સુવિધા નથી દેખાતી અત્યારે કે ન હોય એવી. ગામડાઓ તો આપણે કચ્છની અંદર અનેક જોયા છે. લોકોના અનેક પ્રશ્નો હોય, અમારા ગામમાં આ નથી, અમારા ગામમાં આ વસ્તુ નથી, અમારા ગામમાં સરપંચ મળતા નથી, અમારા ગામની અંદર તલાટી હાજર રહેતા નથી. પરંતુ મિત્રો, ખાસ કરીને સમાગોગા ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો સમાગોગા ગ્રામ પંચાયત લોકોના ઘરે જઈ અને કામ કરે છે. વિજયસિંહ જાડેજા છેલ્લા 3.5 વર્ષથી સરપંચ પદ ઉપર છે, ત્યારે અત્યારે ગામની પોઝિશન આપણે જોઈ શકીએ છીએ. આ ગામની અંદર કોઈ પણ કામ ખૂટતો હોય તેવું દેખાતું નથી. અને મિત્રો, ખાસ કરીને આ ગામની અંદર લોકોને પૂછીએ છીએ, તમારી ગામની અંદર કોઈ પણ કામ બાકી છે? તો લોકો કહે છે હજી હવે અમારી ગામની અંદર કોઈ કામ બાકી નથી. અને સરપંચ કોઈ પણ ડોક્યુમેન્ટ જોઈતા હોય તો ડોક્યુમેન્ટની ટોટલ ફાઇલો ગ્રામ પંચાયતની અંદર હાજર હોય છે. અને લોકોને મુંદ્રા સુધી પણ ધક્કો ખાવો પડે તેવી પોઝિશન દેખાતી નથી. કારણ કે મિત્રો, સત્ય વિકાસ જો ગતિશીલ ગુજરાતનો સપનો લોકો જોતા હોય તો આપણે લોકોને એક અપીલ કરીએ છીએ કે ખાસ કરીને સમાગોગા ગામની મુલાકાત લેશો તો તમને જરૂર એમ લાગશે કે આ કોઈ આપણે ડિજિટલ ભારત, સ્વચ્છ ભારત, સુંદર ભારત અને આદર્શ સમાગોગા ગામની અંદર આપણે ઊભા છીએ તેવો અનુભવ થશે. ત્યારે આપણે આ ગામની અંદર શું શું સુવિધાઓ છે, કેવી રીતે આખો આ પ્લાન સરપંચ શ્રી દ્વારા ઘડવામાં આવ્યો, તો આપણે સરપંચને મળીશું કે સાહેબ, ખાસ કરીને ગામડા તો અમે અનેક જોયા છે, પરંતુ ખાસ સમાગોગા ગામ અમે જોઈ રહ્યા છીએ ત્યારે અમને પોતાને પણ એવો ખુશી દેખાઈ રહી છે કે આ ગામની અંદર કોઈ એવો કામ જે બાકી દેખાતું નથી. મને સરપંચ બને 3 વર્ષ પૂરા થઈ અને 4થા વર્ષના લગભગ 4 મહિના જેવું થયું છે. ગામની અંદર અત્યારે અમારી ટીમે પણ બધું જોયું, ગામમાં કોઈ કામ એવું નથી કે ન કર્યું. આખી પ્રેરણા તમને આ ક્યાંથી મળી? સૌપ્રથમ 2013 ની અંદર મારું ઇલેક્શન થયું ત્યારે સમાગોગા ગામના તમામ લોકોએ મને પૂરેપૂરો સપોર્ટ કરી અને મને ખોબે ખોબા મત આપી અને વિજય બનાવે ત્યારે મેં એક નિર્ધાર કર્યો હતો કે મારે મારા ગામને કંઈક અલગથી કરી બતાવવું છે. અને સરપંચ ખરેખર કોને કહેવાય, સરપંચની સત્તા શું, જેના વિશે સૌને એક પ્રેરણા મળે કે સરપંચ ધારે તો શું કરી શકે. આના માટે મેં સૌને સાથે રાખી, દરેક સમાજોને સાથે રાખી, દરેક જ્ઞાતિના લોકોને, દરેક વડીલોને, દરેક માતાઓ બહેનોને સાથે રાખી અને એક વિકાસ કરવાની એક નેમ લઈ અને અમારી ગ્રામ પંચાયતે સૌ પ્રથમ પહેલી જ મિટિંગમાં એક નિર્ધાર કર્યો કે નહીં વાદ નહીં વિવાદ, સૌનો સાથ સૌનો વિકાસ. આ સૂત્ર જ્યારે ભારતના ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સ્વચ્છ મિશન ભારત અંતર્ગત જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે, અને ગુજરાતના જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ એક સૂત્ર આપેલું, સૌનો સાથ સૌનો વિકાસ. આ સૂત્રને સાર્થક કરવા માટે મેં પણ એક નાનકડો પ્રમાણિક પ્રયાસ કર્યો છે, જે મને એમ લાગે છે કે ગામ લોકોના સાથ સહકાર અને તમામ આગેવાનોની પ્રેરણાથી, તમામની મને સૂચનથી, તમામના મને એક સૂચનો મળ્યા છે કે આ પ્રકારનું કામ કરું. અને મને એવું લાગે છે કે આ સૂચન કે આ એક વડાપ્રધાન શ્રીનો જે અભિગમ છે એમાં ક્યાંક ને ક્યાંક હું સાર્થક થઈ રહ્યો છું. મારા ગામે મને પૂરો સપોર્ટ કર્યો છે, મારી ગ્રામ પંચાયતે મને ખૂબ સપોર્ટ કરી અને આજે મને જ્યારે ગુજરાતમાંથી રાષ્ટ્રીય એવોર્ડ જ્યારે ભારત સરકાર દ્વારા મળ્યો છે ત્યારે હું મારા ગામ લોકોના તથા તમામ સમાજોના આગેવાનો, તમામ સમાજો, મારા સ્કૂલના તમામ શિક્ષકો તેમજ મારી પંચાયતના સૌના સાથથી આજે મને આ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. સૌ પ્રથમ તો
અમે હાલે આપણે જે ગ્રામ પંચાયત 80 ગ્રામ પંચાયતમાં બેઠા છીએ, એ ગ્રામ પંચાયત બાજુમાં આવેલી આંગણવાડી, બાજુમાં આવેલું હેલ્થ સેન્ટર, સ્કૂલ, પાણીનો ટાંકો કે બોર, એ જગ્યા ઉપર પહેલા આજથી જ્યારથી ગામનો વસવાટ થયો ત્યારથી ત્યાં દબાણો હતા. મેં સ્વેચ્છાએ અને મૌખિક તમામને જાણ કરતા તમામે સ્વેચ્છાએ મને સપોર્ટ કરી અને સૌપ્રથમ દબાણ હટાવી અને એ જગ્યાએ ગામમાં એક સારી વાતાનુકૂળ 80 ગ્રામ પંચાયત હોય એ પંચાયતનું નિર્માણ થયું. બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે શિક્ષણનું સ્તર મારા ગામનું કેમ ઊંચું આવે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને આંગણવાડી, સ્કૂલો, હેલ્થ સેન્ટર, મહિલાઓ માટે જે ડિલિવરીની સમસ્યા હોય છે ત્યારે એ પ્રસંગે એમને બહાર ગામ ન જવું પડે અને લગભગ સુવિધાઓ ગામમાં, પ્રાથમિક સુવિધાઓ ગામમાં મળી રહે એના માટે અમારા ગામે મેં એક આરોગ્ય સેન્ટર બનાવ્યું છે. ગામના લોકોને પાણીની જે યોજનાઓ છે, ઘરે ઘર સુધી એક ઘરે નળ આપેલો છે અને પાણીની સુવિધા પૂરી પાડવા માટે સમાગોગા ગામે જ્યારે હું સરપંચ નહોતો ત્યારે લગભગ 1 થી 2 બોર હતા. હાલે તમામ સ્કૂલોમાં અને ગામમાં એમ ટોટલ અને બરાયા એ પણ મારું ગ્રામ પંચાયત, જૂથ ગ્રામ પંચાયતનું ગામ છે. બરાયા પણ મારું જ ગામ છે અને મારો ગામ સમાગોગાનો જેટલો વિકાસ થાય એટલો જ બરાયાનો વિકાસ થાય. બરાયા ગામનું પણ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ મારું બરાયા ગામ છે અને લોકોને સુખાકારીની તમામ સુવિધાઓ સમાગોગા ગામે ઉપલબ્ધ છે. રહી વાત ડિજિટલની, તો જ્યારે આખું વિશ્વ જ્યારે ડિજિટલ તરફ જઈ રહ્યું છે કે કોમ્પ્યુટર યુગ છે, ત્યારે મારા ગામમાં એક, હું પોતે વ્યવસાય વકીલ છું પણ સરપંચ બન્યો અને 4 વર્ષ, 4થું વર્ષ ચાલુ છે. મને એવું લાગ્યું કે જ્યારે આખું દેશ, આખું વર્લ્ડ જ્યારે ડિજિટલ તરફ જઈ રહ્યું છે ત્યારે મારે પણ મારા ગામમાં એક ખૂટતી સુવિધાઓ જેવા કે સીસીટીવી કેમેરા આખા ગામમાં લાગેલા છે, વાઈફાઈ સિસ્ટમ સમગ્ર ગામમાં ફ્રી છે અને સાઉન્ડ સિસ્ટમ પણ સમાગોગા ગામે અમે પણ લગાવેલ છે અને તમામ સ્કૂલોમાં કેમેરાઓ. મહિલાઓ માટે જ્યારે મહિલાઓની વાત આવે છે ત્યારે 14 વર્ષથી 21 વર્ષની જેટલી પણ ગામની દીકરીઓ છે, એ ચાહે ગમે એ જ્ઞાતિની હોય, અમારા ગામે હાલે 52 દીકરીઓ ડીપી વર્લ્ડ અને સમાગોગા ગ્રામ પંચાયતના સહયોગથી આજે સીવણ ક્લાસ અમે ચાલુ કર્યા છે. 2 મહિના જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે એ સીવણ ક્લાસનું એક પરીક્ષા પણ લેવામાં આવશે અને જે સમયે અમે ડીપી વર્લ્ડના મેડમ શ્રી નંદની મેડમ પણ ત્યાં ઉદ્ઘાટન પ્રસંગે આવેલા હતા, એ સમયે મારી ગ્રામ પંચાયતના તમામ સદસ્યો અને મારા સાથી ઉપસરપંચ પણ ત્યાં હાજર હતા અને 2 મહિના પછી જ્યારે આની પરીક્ષા લેવાશે ત્યારે અમે પ્રોત્સાહિત રૂપે પણ જે દીકરી પહેલો નંબર આવશે એને 1000 રૂપિયા, બીજો નંબરને 500 રૂપિયા અને ત્રીજા નંબરને 251 રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ પણ રાખેલ છે. વિકાસની અંદર કેવી રીતે આખો મેન્ટેન કરો તમે, કઈ રીતે ગ્રાન્ટો લઈ આવી? કારણ કે ગ્રાન્ટો બહુ અઘરી વસ્તુ છે. અત્યારે ગ્રાન્ટો ફાળવાય તો બધા આવે પણ એને સામે કામ પણ કરવું, તો એ આખી ગ્રાન્ટોમાં તમને કયા રાજકીય અગ્રણીનો સહકાર પણ મળે છે? સૌપ્રથમ તો સમાગોગા ગામે વિકાસમાં કોઈ પણ ખૂટતી કડી એ મને લાગતી નથી. તેમ છતાં મેં મારા વડીલોને, મારા પંચાયતના મેમ્બરોને કહેલું કે ભાઈ જ્યાં પણ આપને ખૂટતી કડી દેખાય ત્યાં વિકાસ કરવા માટે ગ્રામ પંચાયત તૈયાર છે. એક પણ વિકાસનું કામ બાકી ન રહી જાય એના માટે અમે સૌપ્રથમ તો જે સમયે મુન્દ્રા માંડવીના ધારાસભ્ય અને મને જેમનો સંપૂર્ણ સહયોગ અને સાથ મળ્યો છે એવા પૂર્વ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી અને હાલના માંડવી મુન્દ્રાના ધારાસભ્ય માનનીય તારાચંદભાઈ છેડા, જેઓની પ્રેરણાથી મારો તથા મારા ગામનો, મારા સૌનો તથા મારા ગામનો ખૂબ જ વિકાસ થયો છે. જ્યાં જ્યાં મને વિકાસની ગ્રાન્ટની જરૂર પડે છે એટલે હું સીધો તારાચંદભાઈ પાસે જાઉં છું. પછી એ ગ્રાન્ટ સાંસદ સભ્યની હોય, ધારાસભ્યની હોય, આયોજનની હોય, તાલુકા એક્ટિવિટીની હોય, નાણાં પંચની હોય કે શોભનની હોય, તમામ વિકાસ કાર્યોમાં અધિકારીઓ દ્વારા પણ આપના હાલના કચ્છના કલેક્ટર શ્રી ગાંધી સાહેબ, ડીડીઓ સાહેબ શ્રી CJ પટેલ સાહેબ,
ડીસી સાહેબ શ્રી દેસાઈ સાહેબ, મામલતદાર શ્રી વિજયભાઈ રબારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી દેસાઈ સાહેબનો મને પૂર્ણ સહયોગ રહ્યો છે. જ્યાં જ્યાં હું દેસાઈ સાહેબ અને આ વહીવટી તંત્ર પાસે મારા ગામની વિકાસની વાત કરું છું ત્યારે એઓ સરકારી અધિકારીઓ મને સંપૂર્ણ સાથ આપી અને મારા ગામ તરફ એક અલગ નજર રાખી અને મારા ગામનો કેમ વિકાસ થાય એ માટે મને ખૂબ સહયોગ આપે છે. વધારેમાં મારા ગામના તલાટી શ્રી નીલકંઠભાઈ ગોસ્વામી જો યુવાન છે, મારી સાથે કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને વહીવટી જે પણ કામ કરવાનું હોય, ગ્રામ સભા હોય, સામાન્ય સભા હોય કે ગ્રાન્ટને લગતી કોઈ પણ લેખિત કાગળની કાર્યવાહી કરવાની હોય ત્યારે ખૂબ સારી રીતે કામ કરી અને મને ખૂબ સારો સહયોગ આપે છે. રવિવારના દિવસે પણ ગ્રામ પંચાયતમાં બેસી અને અમે કામ કરીએ છીએ. રહી વાત કાગળની, તો અમારા ગામમાં કોઈનું પણ મરણ થઈ જાય તો અમે સરપંચ, તલાટી તથા મારી પૂરી ટીમ ગામના જે વ્યક્તિનું મરણ થઈ ગયું તેની સાદરી પર જઈ અને એને મરણના દાખલાઓ ત્યાં અમે સાદરી પર આપીએ છીએ. આ રીતે અમારો ગામ એકદમ અમને બધાને સહયોગ આપે છે. આખી ગ્રામ પંચાયત કેમ આગળ વધે એના માટે સંપૂર્ણ ગામનો મને સહયોગ છે. ખાસ કરીને 7, 12, 8, 6 ઉતારા માટે જે લોકોને મુંદ્રા સુધી જતા ન હોય, પરંતુ સમાગોગા ગ્રામ પંચાયતની શું વ્યવસ્થા છે? 7, 12, 8 માટે આમ તો અમારે 10 કિલોમીટર સુધી મુંદ્રા મામલતદાર ઓફિસ આવેલ છે, પણ મામલતદાર શ્રી અને કલેક્ટર શ્રીએ મને ડિજિટલ ઇન્ડિયામાં, એટલે આ કોમ્પ્યુટરાઇઝ યુગ છે ત્યારે મારા ગામને એક અમે પંચાયત દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર રાખી અને 7, 12, 8 તેમજ અન્ય જે પણ સરકારી યોજનાઓનો લાભ એ તમામ અમારા ગામે કોમ્પ્યુટરથી સમાગોગા ગામે ઓપરેટર દ્વારા ગ્રામ પંચાયત દ્વારા કાઢી આપવામાં આવે છે. મિત્રો, જેવી રીતે આપણે વાત કરી આગળ કે સમાગોગા ગામ, ત્યારે અમે રોડથી અંદર ઉતર્યા ત્યારે અમને પોતાને એવી ખુશી થઈ કે આજે એક આદર્શ ગામ જેને કહેવાય, ડિજિટલ ગામ કહેવાય, સ્વચ્છ ગામ કહેવાય કે સુંદર ગામ કહીએ, જે પણ શબ્દો કહીએ આપણે એ ઓછા પડે આ ગામ માટે. ખાસ કરીને અત્યારે જ આપણે સરપંચશ્રી સાથે વાત કરી કે ગામડાઓમાંથી લોકોને જ્યારે ડોક્યુમેન્ટ હોય, 7, 12 હોય, 8 હોય, 6 હકપત્ર હોય કે મરણના દાખલાઓ માટે અનેક રજૂઆતો આશાપુરા ન્યૂઝ પાસે આવતી હોય છે. કારણ કે લોકોને અમુક જે કામ કરવાની સરપંચોની પદ્ધતિ હોય એ દરેકની અલગ હોય છે. ત્યારે વિજયભાઈને આપણે મળ્યા અને વિજયભાઈએ જેવી રીતે વાત કરી કે અત્યારે સમાગોગા ગામની એવી પરિસ્થિતિ છે કે લોકોને ક્યાંય પણ ધક્કા ખાવા પડતા નથી. ત્યારે મારી એક આ ડોક્યુમેન્ટરી જોનારાઓ સરપંચોને એક અપીલ છે, ખાસ કરીને જો ગામ કેવી રીતે સુંદર બનાવી શકાય તો આવી જ પ્રેરણા સમાગોગા ગામમાં આવીને તમે લ્યો અને પ્રજાના જે પ્રશ્નો છે એ ધારીએ તો ત્યાં જ પંચાયતની અંદર આપણે પૂરા કરી શકીએ છીએ. અને ગઈકાલે જ મારી વિજય સાહેબથી વાત થઈ ત્યારે એવું પણ એક જાણવા મળ્યું કે રાશન કાર્ડ જે ગરીબ માણસોના હોય તે સરપંચ સાહેબ પોતે પોતાની સાથે ફરાવી અને કરાવી દે છે. જ્યારે ગ્રામ પંચાયતમાંથી ગામમાં વસતા લોકોને ક્યાંય પણ ધક્કો ખાવાની જરૂર નથી પડતી. ત્યારે અગર કંઈક કરવાની ક્ષમતા ધરાવતા હોય તો મને એવું લાગે છે કે જો અગર આવી વ્યક્તિને આપણે ચૂંટી અને આગળ લાવીએ તો ગામના તો કામ થાય, પરંતુ સાથે સાથે દેશના પણ સારા કામ થઈ શકે એમ છે. ત્યારે મને એવું લાગે છે, મારી એક એવી ગણતરી છે કે આપણે વિજયભાઈને ભાવિ ધારાસભ્ય કહીએ તો કંઈ ખોટું નથી. કારણ કે ક્ષમતા છે, એક નાનકડા ગામને આવી રીતે સુવિધાઓ પૂરી પાડી શકતા હોય તો તાલુકા પંચાયતની જે ગ્રાન્ટો લઈ આવતા હોય, સાંસદની ગ્રાન્ટો લઈ આવતા હોય, ત્યારે અનેક ઉદ્યોગો પણ આપણી મુંદ્રા તાલુકાની અંદર આવેલા છે. ત્યારે સંબંધ જાળવી અને દરેક કાર્ય પૂર્ણ કરે છે. ત્યારે આવનારા સમયની અંદર જો આવી જ વ્યક્તિને 2017 ની આજુબાજુ જો પ્રોત્સાહન આપવામાં આવે તો હજી પણ આ તાલુકાનો તો થશે, પરંતુ સાથે સાથે કચ્છનો પણ વિકાસ થઈ શકે તેવી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેમેરામેન આરીફ ખલીફા સાથે દિલીપ ગોર, આશાપુરા ન્યૂઝ, સમાગોગા. મારું નામ જાડેજા સહદેવસિંહ ખુમાનસિંહ છે. હાલે હું ઉપસરપંચ તરીકે સેવા આપી રહ્યો છું. ખાસ કરીને સમાગોગા ગ્રામ પંચાયતની વિજયસિંહ સરપંચ છે, કેવો અનુભવ કામ કરવાનો? વિજયસિંહ સરપંચ અમારા ઉત્સાહી સરપંચ છે અને તમામ કાર્યો બરોબર કરી રહ્યા છે. તેઓ હંમેશા રાત દિવસ એક કરીને
પૂરી ધગતથી કામ કરી રહ્યા છે. અમારા ગામમાં હાલે વિધવા સહાય થઈ રહી છે, સ્ત્રીઓ 12 અને વૃદ્ધ સહાય 13. એવી રીતે તમામ સમગ્ર ગ્રામ પંચાયત દ્વારા અને સરકારના દ્વારા આ સહાય સંપૂર્ણ મળી રહી છે. તેની પાછળનું ખાસ કારણ તો વિજયસિંહ સરપંચની અથાગ મહેનત છે. એ દરેક ક્ષેત્રમાં મામલતદાર હોય, ટીડીઓ સાહેબ હોય કે કલેક્ટર સાહેબ હોય, સરકારના દરેક જે યોજનાઓ છે એ ભરપૂર રીતે એ લઈ આવે છે અને સમગ્ર ગામને અર્પિત કરે છે. ખાસ કરીને આ ટીમ છે એ કઈ આખી ટીમ કઈ રીતની ટીમ છે, યુવાન છે કેવી રીતે? આ અમારી સમગ્ર ગ્રામ પંચાયતના તમામ મેમ્બરો એક તો શિક્ષિત છે અને ઘણા અનુભવી પણ છે. એના કારણે આ સમગ્ર ગ્રામનું સારી